આજ રોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીને મારા દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી. રજૂઆતમાં મુખ્ય મુદ્દો એ છે કે ગત તારીખ 8/9/2024 રવિવારના રોજ જે સુરતમાં એક કમનસીબ ઘટના ઘટી, શ્રી ગણેશ પંડાલ પર જે બાળકો દ્વારા પથ્થરમારીની ઘટના સામે આવી, તે સમયે પોલીસે તાત્કાલિક જે બાળકોને પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા અને એમને સૈયદપુરા પોલીસ ચોકી ખાતે રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ સામે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને જે ટોળા ભેગા કરવામાં આવ્યા પોલીસ ચોકીની સામે, અને એની અંદર જે જવાબદાર વ્યક્તિઓ હાજર હતા, ભાજપ મહિલા મોરચાના આગેવાન અને એ ઉપરાંત સુરત ઉત્તર વિધાનસભાના ભાજપી ધારાસભ્ય કાંતિભાઈ ભલ્લારે ટોળાને શાંત કરવાને બદલે ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું. કાંતિભાઈ ભલ્લારે તો જાહેરમાં કહ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવશે અને મુસ્લિમોની દાદાગીરી ચલાવવામાં નહીં આવશે, જેના કારણે ટોળામાંથી બુલડોઝરના નારા લાગ્યા. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો એ બનાવ બન્યો એના પછીનો સૈયદપુરા પંપિંગ સ્ટેશન ખાતે એ તમામ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રહી અને ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું. અને એ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, લારી ગલ્લાની તોડફોડ કરી, રિક્ષાની તોડફોડ કરી, સામે પથ્થરબાજી કરી. પરંતુ જો કંઈ બાબતનું છે કે પોલીસ દ્વારા આજ દિન સુધી એ અસામાજિકોની ધરપકડ એ ગુનામાં કરવામાં આવી નથી. પોલીસ કમિશનરશ્રીને અમારી આટલી જ વિનંતી છે કે કોઈ રાજકીય પક્ષના ઇશારે કે રાજકીય પક્ષના દબાણમાં કામગીરી ન કરવામાં આવે. અગાઉ સુરતમાં જ્યારે પણ આવા કોમ્યુનલ બનાવ થયા છે, અઠવા પોલીસ સ્ટેશનની હદ હોય કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ હોય, પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તાર એક સરખી કામગીરી કરવામાં આવી છે અને અસામાજિક તત્વોના સામે કડક કાર્યવાહી કરીને તેવો દાખલો બેસાડવામાં આવેલ કે આજ દિન સુધી વિસ્તારમાં કોમી બનાવ બન્યા નથી. જો સુરત પોલીસ આ બનાવની અંદર આવા અસામાજિક લુખ્ખા તત્વોને કોઈ કારણસર રાજકીય દબાણમાં કોઈ કાર્યવાહી નહીં કરશે તો ચોક્કસપણે આવા અસામાજિક તત્વો આવનારા દિવસોમાં શહેરને વધુ બાંધમાં લેશે. જેથી ફરી સુરત શહેર પોલીસ કમિશનરને આપણે એટલી જ વિનંતી છે કે આ બાબતમાં તાત્કાલિક અસરે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવારો સામે યોગ્ય અને કડક કાર્યવાહી દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ.